લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા સ્વાગતમ કૃષ્ણ કાર્યક્રમ યોજાયો. જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે 10 ઓગસ્ટના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કલોલના લોકપ્રિય ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠનના મંત્રી પ્રકાશભાઈ નાયક, કલોલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી યોગેશભાઈ પટેલ અને કલોલ સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહરદાસજી ઉપસ્થિત રહ્યા હતા. હરેકૃષ્ણ મંદિર ભાડજ અમદાવાદ દ્વારા પ્રથમ વખત કલોલ શહેરના ભારત માતા ટાઉન હોલ ખાતે ભક્તિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મહાભિષેક, કીર્તન, કૃષ્ણ કથા, મહાઆરતી, હુંડોળા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિમય કાર્યક્રમમાં ભાડજ મંદિરના તમામ સંતો અને ભક્તો મોટી સંખ્યામાં હરે કૃષ્ણના કીર્તન સાથે નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં હરે કૃષ્ણ મંદિરના પૂજ્ય શ્રી જગનમોહન કૃષ્ણદાસ, અધ્યક્ષ પૂજ્ય શ્રી રયા રામદાસ, ઉપાધ્યક્ષ હરે કૃષ્ણ મંદિર ભાડજ શ્યામચરણ દાસજી ખાસ હાજર રહ્યા અને કલોલ શહેરના ભક્તોને ભક્તિમાં લીન કર્યા હતા. તેમજ આ કાર્યક્રમનું આયોજન સુધીરભાઈ નારાયણ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હરે કૃષ્ણ. મારું નામ શ્યામચરણ દાસ છે. હરે કૃષ્ણ મંદિર ભાડજમાં સંત તરીકે હું સેવા આપું છું. અને આજે આપણે આ કલોલ ખાતે જન્માષ્ટમીના નિમિત્તે, જન્માષ્ટમી પર્વ આવનાર નિમિત્તે એક સ્વાગતમ કૃષ્ણ નામક એક ખૂબ જ સરસ કાર્યક્રમ અહીંયા કલોલના ટાઉન હોલમાં આપણે આયોજન કર્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોને ઉત્સાહથી જોડાવાનો એક પ્રયાસ છે. અને આ સ્વાગતમ કૃષ્ણનો મુખ્ય હેતુ એ જ છે કે લોકોની અંદર આપણી જે સંસ્કૃતિ, ભગવાન કૃષ્ણને પ્રતિ જે ભક્તિ છે એને માટે જોડાવા માટે મંદિર થકી આ એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. અને અમે જ્યારે કાર્યક્રમની તૈયારી કરવા માટે વ્યવસ્થા કરતા હતા તો ખૂબ જ વધારે ઉત્સાહથી લોકો આગળ આવીને આ કાર્યક્રમને સરાહવી રહ્યા છે. અને કાર્યક્રમમાં અમે સૌપ્રથમ ભગવાનનું એક વિશેષ અભિષેક આયોજન કર્યું છે. ભગવાન શ્રી રાધા માધવને અહીંયા લાવીને એમનું એક વિશેષ પંચામૃત, પંચગવ્ય, ફળોના રસથી અનેક વિભિન્ન પ્રકારના પુષ્પોથી ભગવાનનો અભિષેક થશે. અને તે પશ્ચાત ભગવાનને માટે એક વિશેષ આરતી પણ ઉતારવામાં આવશે. અને અહીંયા તમે જેમ જોઈ રહ્યા છો, ભગવાન માટે જે હિંડોળા સજ્જ કરવામાં આવ્યું છે એમાં ભગવાનને હિંડોળા અર્પણ પણ કરવામાં આવશે. અને બધા ભક્તો માટે અહીં મંદિર તરફથી સ્વાદિષ્ટ ભોજન પ્રસાદમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંકમાં આ સંપૂર્ણ કાર્યક્રમમાં લોકો આવીને ભગવાન કૃષ્ણમય થાય અને એક જન્માષ્ટમી જે હવે 16 તારીખે આવે છે એનીમાં પોતાનો એક ફાળો આપી શકે એની માટેનો આ એક પ્રયાસ છે. મારું નામ સુધીરભાઈ છે. આજે કલોલમાં સ્વાગતમ કૃષ્ણ પહેલી વખત સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ કર્યો છે, જેમાં કલોલની જનતાએ ખૂબ ઉમળકાભેર આમાં હાજરી આપી છે અને બધા કૃષ્ણ ભક્તિની કથામાં ખૂબ લીન થયા છે અને બધાને ખૂબ જ આનંદ આવ્યો છે. અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ અમે લોકો કરતા રહીએ એના માટે સંકલ્પબદ્ધ છીએ. અને બધાનું ભગવાન સૌનું ભલું કરે અને બધાને કૃષ્ણ ભક્તિ આપે એવી અમારી અભ્યર્થના. કલોલ શહેરમાં અમે લોકો દરરોજ 5:30 થી 7 વાગ્યા સુધી પ્રભાત ફેરી નીકાળીએ છીએ અને 3.25 કિલોમીટરના રૂટમાં ગલી ફરીએ છીએ. તો જે પણ કોઈ કૃષ્ણ ભક્તિમાં જોડાયેલા હોય એમને અમારી સાથે પધારવા સાદર આમંત્રણ છે. હરે કૃષ્ણ.